ગુડ મોર્નિંગ મારા વાલા વાલા નાના નાના બાળકો. કેમ છો બધા? એકદમ મજામાં. મારા બચ્ચાઓ તો હંમેશા ખુશ રહે છે, હે ને? ચલો, આજે હું તમને અંગ્રેજીની અંદર કંઈક નવું શીખું છું. ઓકે, તો હું શરૂ કરું છું. તમે ધ્યાનથી સાંભળજો, જોજો, વાંચજો. ઓકે, ચલો શરૂ કરીએ. ચલો, આજે હું તમને પ્રશ્ન પૂછતા શીખું. બરાબર? વોટ એટલે શું, વોટ ઇઝ એટલે શું છે, અને ધીસ એટલે આ. બરાબર? ધીસ એટલે આ શું છે, ધીસ એટલે આ, વોટ ઇઝ એટલે શું છે. બરાબર? વોટ ઇઝ ધીસ એનો મતલબ શું થાય? આ શું છે. આપણે કંઈ પણ પૂછવું હોય ને, તમે અમને પૂછો ને કે ટીચર આ શું છે, તો તમારે અંગ્રેજીમાં બોલવું તો કેવી રીતે બોલશો? વોટ ઇઝ ધીસ ટીચર, હે ને? બોલી શકાય ને એવી રીતે. તો ચલો આપણે કેટલાક પ્રશ્નો જોઈએ. હા, આવી રીતે પૂછીએ, આપણે ચિત્ર જોઈને પૂછીએ. હવે જો આ એક ચિત્ર છે, એને જોઈને બાળકો પૂછે કે વોટ ઇઝ ધીસ, આ શું છે, તો ટીચર શું જવાબ આપે? ધીસ ઇઝ એન એલિફન્ટ, આ હાથી છે. તો જવાબ કેવી રીતે અપાય? ધીસ ઇઝ એન એલિફન્ટ. વોટ ઇઝ ધીસ, આ શું છે? ધીસ ઇઝ એન એલિફન્ટ. બરાબર ને? આ હાથી છે. હવે આ પિક્ચર જોયું પછી બીજા બાળકે પૂછ્યું વોટ ઇઝ ધીસ, આ શું છે, તો ટીચર શું જવાબ આપશે? ધીસ ઇઝ અ બર્ડ, આ બર્ડ છે. અથવા તો એવું બી કહેવાય ને, ધીસ ઇઝ અ સ્પેરો, સ્પેરો છે ને? યસ. તો વોટ ઇઝ ધીસ એટલે શું થાય? આ શું છે? ધીસ ઇઝ અ બર્ડ એટલે આ પક્ષી છે. ધીસ ઇઝ અ સ્પેરો, આ ચકલી છે. ઓકે, પછી જુઓ ત્રીજું બાળક આવ્યું, એને પૂછ્યું આ ચિત્ર જોઈને વોટ ઇઝ ધીસ, આ શું છે, તો ટીચરે શું જવાબ આપ્યો? ધેટ ઇઝ એન એપલ. વોટ ઇઝ ધેટ લખ્યું છે, હે ને? વોટ ઇઝ ધેટ એટલે પેલું શું છે. દૂર પડ્યું હોય તો આપણે શું કહીએ? પેલું. નજીક હોય તો ધીસથી વાત કરીએ. બરાબર ને? તો જુઓ પેલું શું છે, તો ટીચરે શું કહ્યું? પેલું સફરજન છે. તો એને ઇંગ્લિશમાં શું કહેવાય? ધેટ ઇઝ એન એપલ. શું કહેવાય? ધેટ એટલે પેલું, ધીસ એટલે આ. એ તો આપણે શીખી ગયા ને? તો બચ્ચાએ પૂછ્યું વોટ ઇઝ ધેટ, પેલું શું છે, તો ટીચરે શું કહ્યું? ધેટ ઇઝ એન એપલ. પેલું એપલ છે. હવે જો અહીંયા બીજું બચ્ચું આવ્યું, બીજું ચાઇલ્ડ આવ્યું અને પૂછ્યું વોટ ઇઝ ધેટ, વોટ ઇઝ ધેટ, પેલું શું છે? ધેટ ઇઝ અ મંકી. પેલો વાંદરો છે. શું કહેવાય? ધેટ ઇઝ અ મંકી. બોલો મારી સાથે, ધેટ ઇઝ અ મંકી. હવે જુઓ, વસ્તુ, પક્ષી કે પ્રાણી વિશે જાણવા માટે આપણે શું કરીએ? વોટ વડે પ્રશ્ન પૂછાય. બરાબર? તેની સાથે ધીસ, ધેટ એનો ઉપયોગ કરીએ, હે ને? ધીસ ધેટની સાથે આપણે શું લખીએ? ઇઝ લખીએ. બરાબર ને? એક વસ્તુ હોય તો, એક પ્રાણી, પશુ, પક્ષી હોય તો ધીસ, અને વધારે હોય તો ધીસનું ધીસ થઈ જાય, ધેટનું ધોસ થઈ જાય. એ આગલા વિડીયોમાં સમજાવી દીધું છે. અને એની સાથે શું આવે? આર આવે, એ પણ સમજાવ્યું છે. બરાબર ને? ચલો હવે આપણે આગળ જોઈએ. હવે શું છે કે પ્રશ્ન પૂછવો છે. બરાબર? તો કેવી રીતે પૂછાશે? આ તો બુક છે કે નથી એવું પૂછવું છે. તો શું કહીશું આપણે? ઇઝ ધીસ અ બુક, આ બુક છે. કેવી રીતે પૂછીશું આપણે? ઇઝ ધીસ અ બુક, હા આ બુક છે. એવું કહેવું હોય તો શું કહેવાય? યસ, ધીસ ઇઝ અ બુક. પ્રશ્ન પૂછવો હોય તો શું કરીશું આપણે? ઇઝ ધીસ બોલીશું. અને આન્સર આપતી વખતે ધીસ ઇઝ બોલીશું. બરાબર ને? તો શું પૂછે છે? ઇઝ ધીસ અ બુક. એક બાળક આવ્યું ને ટીચરને પૂછ્યું કે આ બુક છે, ઇઝ ધીસ અ બુક, તો ટીચર શું કહેશે? યસ, ધીસ ઇઝ અ બુક, આ બુક છે. બરાબર ને? તો હા, યસ એટલે હા. બરાબર ને? યસ ઇટ ઇઝ એવું પણ કહેવાય. હા તે છે. હવે જુઓ બીજું બચ્ચું આવ્યું, એને પૂછ્યું ઇઝ ધેટ એન એપલ. એમ કહે છે કે આ એપલ છે. પેલું સફરજન છે. ધેટ લખ્યું છે ને એટલે પેલું સફરજન છે. નો, ધેટ ઇઝ નોટ એન એપલ. ના, તે એપલ નથી. ધેટ ઇઝ અ બનાના, હે ને? બનાના છે ને? તો બીજું કહે તે શોર્ટમાં કહેવાય નો ઇટ ઇઝ નોટ. ના, તે નથી. સફરજન છે કે નથી? નો ઇટ ઇઝ નોટ. નો ધેટ ઇઝ નોટ એન એપલ એવું પણ કહેવાય. જવાબ કેવી રીતે અપાય? ક્વેશ્ચન શું હતો? ઇઝ ધેટ એન એપલ. ક્વેશ્ચન શું છે? ઇઝ ધેટ એન એપલ. શું પેલું સફરજન છે? તો જવાબ શું આપશે ટીચર? નો ધેટ ઇઝ નોટ એન એપલ. એ એપલ નથી. અને શોર્ટમાં શું કહેવાય? નો ઇટ ઇઝ નોટ. અને એનાથી બી શોર્ટમાં શું કહેવાય? નો ઇટ ઇઝન્ટ. ઓકે, ઇઝ નોટને નાનું કરી દીધું, વચ્ચેથી ઓ નીકાળી દીધો. નો ઇટ ઇઝન્ટ. ઓકે, ચલો હવે આપણે આગળ જોઈએ. હવે ટીચરે કહ્યું કે મેં તમને સમજાવ્યું ને, હવે તમે મને જવાબ આપો.
તો ટીચર પૂછે છે વોટ ઇઝ ધીસ, બચ્ચાઓને પૂછ્યું તો એક બચ્ચાએ શું જવાબ આપ્યો, ધીસ ઇઝ એન એપલ, આ એપલ છે. ટીચરે શું પૂછ્યું, આ શું છે, તો બચ્ચાએ શું જવાબ આપ્યો, ધીસ ઇઝ એન એપલ. પછી ટીચરે બીજા બચ્ચાને ક્વેશ્ચન પૂછ્યો વોટ ઇઝ ધેટ, પેલું શું છે, બેટ કે બોલ, તો ધેટ ઇઝ અ બેટ. ચાઇલ્ડે શું જવાબ આપ્યો, ધેટ ઇઝ અ બેટ. બરાબર ને. પછી ટીચરે બીજા એક ચાઇલ્ડને પૂછ્યું વોટ ઇઝ ધીસ, આ શું છે, કાર કે બસ, તો ચાઇલ્ડે શું જવાબ આપ્યો, ધીસ ઇઝ અ બસ. હે ને, વોટ ઇઝ ધીસ, આ શું છે, આ બસ છે, ધીસ ઇઝ અ બસ. વોટ ઇઝ ધેટ, પેલું શું છે, આઉલ છે કે ડક છે, તો ચાઇલ્ડે શું જવાબ આપ્યો, ધેટ ઇઝ એન આઉલ. શું કહ્યું ટીચર બચ્ચાએ, ધેટ ઇઝ એન આઉલ. બોલો મારી સાથે, ધેટ ઇઝ એન આઉલ. પછી આ હું તમને છે ને પીડીએફ મોકલું એટલે બધાએ આવી રીતે લાઉડલી વાંચવાનું છે. હા, પ્રશ્ન પૂછવાનો અને જવાબ આપવાનો. કાં તો મમ્મી સાથે બી એક્ટિવિટી કરી શકો, મમ્મી ક્વેશ્ચન પૂછે તમારે આન્સર આપવાનો. પછી બીજા એક બાળકને પૂછ્યું વોટ ઇઝ ધીસ, આ શું છે, બ્રિંજલ કે પટેટો, તો ચાઇલ્ડે શું જવાબ આપ્યો, ધીસ ઇઝ અ બ્રિંજલ. હે ને, આને એક પ્લાન્ટ પણ કહેવાય. મેં તમે જ્યારે વેજીટેબલ્સના નેમ શીખ્યા હતા ને એમાં તમને સમજાવ્યું હતું, બરાબર ને. વોટ ઇઝ ધીસ ઇઝ અ બ્રિંજલ. પછી બીજા એક ચાઇલ્ડને પૂછ્યું વોટ ઇઝ ધેટ, પેલું શું છે, ડોંકી ઓર હોર્સ, તો ચાઇલ્ડે શું જવાબ આપ્યો, ધેટ ઇઝ અ હોર્સ. બોલો મારી સાથે, ધેટ ઇઝ અ હોર્સ. હે ને. પછી એક બીજા બચ્ચાને પૂછ્યો ક્વેશ્ચન વોટ ઇઝ ધીસ, અમ્બ્રેલા ઓર કેપ, અમ્બ્રેલા છે આ કે કેપ છે, તમને દેખાય છે, યસ ધીસ ઇઝ અ કેપ. શું છે આ, કેપ, ધીસ ઇઝ અ કેપ. શું જવાબ આપ્યો બચ્ચાએ, ચાઇલ્ડે શું જવાબ આપ્યો, ધીસ ઇઝ અ કેપ. પછી ફરી એક ક્વેશ્ચન પૂછ્યો એક ચાઇલ્ડને વોટ ઇઝ ધેટ, પેલું શું છે, ક્રો ઓર હેન, ધેટ ઇઝ અ હેન. શું છે એ, પેલી હેન છે, મરઘી છે. હે ને, ધેટ ઇઝ અ હેન. નેક્સ્ટ વોટ ઇઝ ધીસ, બુક ઓર બેગ, આ શું છે, બુક છે કે બેગ છે, ધીસ ઇઝ અ બુક. શું છે, ધીસ ઇઝ અ બુક. બેગ છે કે નથી. પછી એક બીજો ક્વેશ્ચન પૂછ્યો એક ચાઇલ્ડને વોટ ઇઝ ધેટ, ટીચરે પૂછ્યું વોટ ઇઝ ધેટ, પટેટો ઓર ઓરેન્જ, ધેટ ઇઝ એન ઓરેન્જ. ચાઇલ્ડે શું જવાબ આપ્યો, ધેટ ઇઝ એન ઓરેન્જ. બોલો મારી સાથે, ધેટ ઇઝ એન ઓરેન્જ. હે ને, એવી રીતે જવાબ આપી શકાય ને. યસ, આ છે ને એક્ટિવિટી તમને બોલતા શીખવવા માટેની છે, તો તમારે એને બોલવાનું છે વાંચીને. ઓકે, હું તમને આ પીડીએફ મોકલું એટલે રીડ કરવાનું અને આ રીતે તમારે વાંચવાનું. વોટ ઇઝ ધીસ, ટ્રેન ઓર શીપ, ધીસ ઇઝ અ ટ્રેન. આવી રીતે તમારે રીડ કરવાનું. ઓકે, એટલે તમારી છે ને ટંગ, જે તમારી જીભ છે ને એને બોલવાની પ્રેક્ટિસ મળશે. લાઉડલી બોલવાનું, થોડું જોરથી આપણને સંભળાય. ઓકે, મનમાં નહીં બોલવાનું, તો જ બોલતા આવડે. ધીસ ઇઝ અ ટ્રેન. બોલો મારી સાથે, વોટ ઇઝ ધીસ, ટ્રેન ઓર શીપ, ધીસ ઇઝ અ ટ્રેન. ઓકે, આવી રીતે તમારે બોલવાનું છે. પછી ફરી એક પિક્ચર બતાવીને ફરી ક્વેશ્ચન પૂછ્યો વોટ ઇઝ ધેટ, પેલું શું છે, એગ ઓર બોલ, ધેટ ઇઝ એન એગ. શું બોલાય એને, ધેટ ઇઝ એન એગ. નાઉ નેક્સ્ટ પિક્ચર, બીજું એક પિક્ચર બતાવીને ફરી ટીચરે પૂછ્યું વોટ ઇઝ ધીસ, બર્ડ ઓર કાઇટ, તો શું જવાબ આપ્યો ચાઇલ્ડે, ધીસ ઇઝ અ કાઇટ. ધીસ ઇઝ અ કાઇટ. આ તો પતંગ છે. હે ને, કાઇટ છે ને, બોલ છે કંઈ, બર્ડ છે કંઈ, નો. વોટ ઇઝ ધેટ, પેલું શું છે, પેલું શું છે એવું પૂછવું હોય તો શું કહેવાય, વોટ ઇઝ ધેટ. અને આ શું છે એવું પૂછવું હોય તો વોટ ઇઝ ધીસ. ઓકે, દૂરની વસ્તુ આપણે પૂછીએ, આકાશમાં કંઈક ઉડતું હોય, કોઈ બર્ડને આપણને ના ખબર હોય, ક્યાં તો કોઈ દૂર એનિમલ છે અને આપણને નથી ખબર, કોઈ બી વસ્તુ દૂર છે અને પૂછવું છે તો તમે શું પૂછશો, વોટ ઇઝ ધેટ. મમ્મીને બી પૂછો ને, વોટ ઇઝ ધેટ મમ્મી, પેલું શું છે. હે ને, તો મમ્મા તમને પછી કહેશે ધેટ ઇઝ એન ઈગલ. પેલી ઈગલ છે, જે પણ હશે એના વિશે મમ્મા તમને કહેશે. ઓકે, વોટ ઇઝ ધેટ, બેટ ઓર બોલ, ધેટ ઇઝ અ બોલ. હે ને, પેલો તો દડો છે. નાઉ નેક્સ્ટ, વોટ ઇઝ ધીસ, આ શું છે, પેન ઓર પેન્સિલ, ધીસ ઇઝ અ પેન. પેન છે ને, પેન્સિલ છે કે નો. વોટ ઇઝ ધેટ, પેલું શું છે,
એપલ ઓર ટોમેટો? દેટ ઇઝ અ ટોમેટો. ટોમેટો છે ને, દેટ ઇઝ અ ટોમેટો. એટલે તમારે આ રીતે રીડ કરવાનું છે. હા, વોટ ઇઝ દેટ? એપલ ઓર ટોમેટો? દેટ ઇઝ અ ટોમેટો. આ રીતે રીડિંગ કરવાનું છે. વોટ ઇઝ ધીસ? આ શું છે? રેટ ઓર રેબિટ? ધીસ ઇઝ અ રેબિટ. બોલો મારી સાથે. વોટ ઇઝ ધીસ? રેટ ઓર રેબિટ? ધીસ ઇઝ અ રેબિટ. ઓકે, ચલો બધા મારી સાથે ફરીથી બોલો. બરાબર, પહેલાં મેં તમને સમજાવ્યું, હવે તમારે મારી સાથે બોલવાનું છે. વોટ ઇઝ ધીસ? આ શું છે? ઓકે, વોટ ઇઝ ધીસનો મતલબ શું થશે? આ શું છે? ધીસ ઇઝ એન એલિફન્ટ. આ હાથી છે. હવે હું આ ગુજરાતી નહીં બોલું. ઓકે, હવે આપણે ખાલી ઇંગ્લિશ રીડ કરીશું. ચલો ફરીથી. વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ એન એલિફન્ટ. ઓકે, વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ અ બર્ડ. Say with me, huh? What is this? What is that? That લખ્યું છે ને અહીંયા? Yes. ફરીથી બોલો. What is that? That is an apple. That is an apple. What is that? That is a monkey. Now next. Question પૂછતા શીખીએ આપણે. Is that a book? Yes. This is a book. Yes, it is. હવે તે શોર્ટમાં બી આન્સર અપાય ને. યસ ઇટ ઇઝ. હા, તે છે. ચલો. ઇઝ દેટ એન એપલ? નો, દેટ ઇઝ નોટ એન એપલ. નો, ઇટ ઇઝ નોટ. નો, ઇટ ઇઝન્ટ. ચલો, આ 3 રીતે બોલાય આન્સર. ઓકે, હવે જુઓ અહીંયા. વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ એન એપલ. વોટ ઇઝ દેટ? Bat or ball? That is a bat. What is this? Car or bus? This is a car. What is that? Owl or duck? That is an owl. What is this? Brinjal or potato? This is a brinjal. What is that? Donkey or horse? That is a horse. बोल रहे हो ना मेरे साथ साथ? बोलना हाँ. What is this? Umbrella or cap? This is a cap. What is this? Crow or hen? That is a hen. What is this? Book or bag? This is a book. What is that? Potato or orange? That is an orange. Now next. What is that? Train or sheep? This is a train. What is that? Egg or ball? That is an egg. है ना? That is an egg. What is this? Bird or kite? This is a kite. What is that? Bat or ball? That is a ball. What is that? This? What is this? Pen or pencil? This is a pen. What is that? Apple or tomato? That is a tomato. What is this? Rat or rabbit? This is a rabbit. ઓકે, આવી રીતે તમારે આ પેજીસને રીડ કરવાના છે. ચલો, તમે છે ને આ પેજીસને રીડ કરો અને 3rd, 4th, 5thના ચિલ્ડ્રન છે ને એ પોતાની નોટબુકમાં આને લખી શકે છે. ઓકે, અને 1st ને 2nd વાળા બચ્ચાઓ ખાલી બોલતા શીખશે. તો તમે તમારી એક્ટિવિટી કરો અને હું તમારા માટે ન્યૂ વિડીયો બનાવું. ટિલ ધેન ટાટા, બાય બાય, ટેક કેર.